चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય. વેદવ્યાસજીનું ખિન્ન થવું, અપ્રસન્ન થવું અને નારદજીનું પધારવું. નારદજીને પધારતાની સાથે વ્યાસજીનું પોતાની અપ્રસન્નતાનું કારણ અને કઈ ઉણપ રહી હોય તેનું આપ બતાવો એમ કહેવું. અને એ વાર્તાલાપ દરમિયાન નારદજીની પોતાની પૂર્વની કથા જન્મની અને એના દ્વારા પોતે પ્રાપ્ત કરેલી 5 વર્ષની વય પ્રાપ્ત કરેલી સનત કુમારોની સેવા અને સેવા કરવા માટેનું પહેલું જે સાધન છે એ સત્સંગ અને સત્સંગ કરવા માટે ઈચ્છનારના દોષ ગુણ અને એની સાથે સત્સંગ જેની સાથે કરવાનો છે એવા સંત અને યોગીના સ્વાભાવિક ગુણ, એના પર આપણે મનન ચિંતન કરી રહ્યા છીએ. આ જે 3 ગુણ, 3 દોષ અને પછી 4 ગુણ જે સેવા અને સત્સંગ કરવા ઈચ્છી રહ્યા છે એના, એમ કરીને આ બધા ગુણોના સંદર્ભમાં આપણે ભગવદીઓને પધરાવી રહ્યા છે. તો આજે એ જ ક્રમમાં આગળ વધીશું. ગઈકાલનું જે મનન ચિંતન વૈષ્ણવો દ્વારા થયું હતું એમાં જ આજે આગળ વધીએ. એ પહેલા એક વસ્તુ એ છે કે આપણે અત્યારે જે રોજ જે એક જ ઘણા દિવસથી મતલબ અઠવાડિયું થશે એક જ રીતના શરૂઆત થઈ રહી છે કે વ્યાસજીના અપ્રસન્ન થવું, નારદજીનું પધારવું અને આ જે પ્રથમ સ્કંદ છે એમાં આપણે જ્યારે આ લીલાનું વર્ણન થઈ રહ્યું છે તો થાય કે હા, એમનું પધારવું, વ્યાસજીની આ પ્રસન્નતા, કારણ કે બધું રચ્યું તો પણ હજી મનમાં શોક છે અને પછી ભગવત ગુણાનું વાત કરશે એટલે ભાગવતજી દ્વારા પ્રસન્નતા પ્રાપ્ત થશે. આ બધું એક કામ કેવું કે આપણે મનમાં એક સારી રીતે ઘડાઈ ગયેલું છે કે હા, આપણે આ જાણીએ છીએ, પણ આનું તત્વ અને તત્વ ચલો કે જ્ઞાન અવતાર રૂપી વ્યાસજી અને એમના ભક્તિના અવતાર રૂપી નારદજી અને નારદજીના પધારવાથી વ્યાસજીના જે પ્રસન્નતા, ભાગવતજીની એ સમાધિ કહ્યું, સમાધિ કરવામાં, સમાધિમાં ભાગવતજીના દ્રષ્ટા બન્યા આપ સ્વયં અને રચ્યું. તો આ એક તત્વ છે, પણ એની પાછળનું મૂળ રહસ્ય શું છે? કારણ કે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે આટલું 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 થયું, પણ એ પૂરતું નથી. અત્યારે જે આપણે વારંવાર આના પર મનન ચિંતન કરી રહ્યા છે કે એક અઠવાડિયાથી કે વ્યાસજીનું અપ્રસન્ન થવું, નારદજીનું પધારવું, પણ આ ભાગવતજી છે એ જ્યારે વ્યાસજીએ તો આપણે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં પણ નામ જોઈ લીધા કે વ્યાસજીને કહેવાય કે એમને આ ભાગવતજીની રચના કરતા પહેલા વેદના જે વિભાગ કર્યા, બ્રહ્મસૂત્ર, વેદ, ઉપનિષદ, જે આ બધું વેદના પણ વિભાગ કર્યા, પુરાણોની પણ રચના કરી. તો આ જે વ્યાસજીનું ચરિત્ર છે, જે જ્ઞાન અવતાર છે, તો આપે આ બધું જ કર્યું છે. ભાગવતજી એ તત્વનિષ્ઠ છે, પણ એ તત્વ ને પધરાવવા માટે પહેલા આ બધું નિર્માણ થઈ ગયું. આપણે જ્યારે એવું કહીએ કે ઘણી વખત એવું હોય છે કે ભાગવતજી જ મુખ્ય છે, એવી રીતના વાત નથી. આચાર્ય ચરણે જે ભાગવતજીને કરવાનું કહ્યું એ એટલા માટે કે
આ બધાના બેઝ પર ભાગવતજી તૈયાર થયું છે. નારદજી વ્યાસજી પાસે શું નથી? સ્વયં જ્ઞાન અવતાર, જેમને વેદની શાખાઓને પ્રવર્તક કરી, જેમને લાઈક મહાપુરાણ, જે મહાભારત કહેવાય ઇતિહાસ, એમાં સ્વયં પ્રભુની વાણી ગીતાજી, તો એની રચના કરી. બ્રહ્મસૂત્ર, જે પણ વેદ સંબંધી, વેદના જે પણ પાયા જે કહેવાય, એ પર આપે બધા પર આપે પ્રકટ કર્યું. અને તે છતાં હજી મનમાં અપ્રસન્નતા છે. તો એ અપ્રસન્નતા બીજી વાત છે કે હા, હજી એમને જે પોતાને પૂરેપૂરો કહેવાય કે સંતોષ, કારણ કે સંતોષ થાય ત્યારે જ મન પ્રસન્ન થાય, તો એ હજી પ્રાપ્ત થયું નથી. પણ આ બધા આના પર આ આ જે છે એના બેઝ પર ભાગવતજી નિર્માણ થયા છે. આપણને ભાગવતજી કરવાની આજ્ઞા કરી એનું કારણ જ આ છે કે એમાં બધું સમાયેલું છે, કે એના પર જ આ તૈયાર થયું છે. એવું કહેવાય કે આપણે સામાન્ય રીતે જે અત્યારે વાત કરી રહ્યા છે કે વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, મહાપુરાણ, પુરાણ, આ બધું જેના પર આપણે ભાગવતજી નું તત્વ જે છે, તત્વનિષ્ઠ એટલે પ્રતિષ્ઠિત થયું છે ત્યાં આગળ ભાગવતજી. તો આપણે જેવી રીતના આપણે સેવામાં છે, તો સેવામાં ઠાકોરજીને આપણે પધરાવીએ છીએ ગાદીજી પર. એના પહેલા આપણે કેટલું કેટલું એના પર એ કરીએ છીએ કે એક કહેવાય કે એક રીત હોય છે કે પહેલા ચોકી આવે, ચરણ ચોકી આવે, પછી ચોપાટ આવે, પછી ખંડપાટ સીડી આવે, પછી સિંહાસન આવે, પછી ગાદીજી પધરાવીએ અને પછી એના પર ઠાકોરજી બિરાજમાન થાય. તો આ નામાત્મક સ્વરૂપ છે પ્રભુનું. એ આવી રીતના આ તત્વ પર બિરાજમાન છે, અત્યંત તત્વનિષ્ઠ છે અને એ એના પર બિરાજમાન છે. હવે આ એક એક ભ્રાંતિ જે આપણને હોય કે ભાગવતજી સર્વોપરી છે, એવી રીતના નથી કીધું. પણ એનો જે બેઝ આપણને આપ્યો કે આના જે વ્યાસજી આપણને આપ્યું, તો આના પર બિરાજમાન છે એટલે એ ઉત્તમ, એમાંથી સર્વ કંઈ પ્રાપ્ત થનારું છે. એવી રીતના મહાપ્રભુજી આપણને, આચાર્ય ચરણ આપણને કહી રહ્યા છે. અને એમાં પણ પાછું પુરુષોત્તમ નામ સહસ્ત્ર, કારણ કે જોવા જઈએ તો જે 10 લીલા કહી અને એમાં પણ દ્વાદશ સ્કંદ, પ્રભુના દ્વાદશ અંગ, તો આ જે પહેલો અને બીજો સ્કંદ, ઘણી બધી વાર એવી ભ્રાંતિ હોય છે કે આપણે તો દસમ સ્કંદ, હા, દસમ સ્કંદની જ જો યાદી આવતી હોય, દસમ સ્કંદમાં જ પ્રીતિ થતી હોય અને દસમ સ્કંદમાં જ પૂરેપૂરું જે કંઈ હોય એ બધું મળી જતું હોય, તો ઉત્તમમાં ઉત્તમ છે. એમાં કોઈ 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 કરતા કોઈ શક નથી. પણ આ જે સિંહાસન તૈયાર થઈ રહ્યું છે, જ્યાં પ્રભુ, પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ બિરાજવાના છે, તો પ્રથમ સ્કંદ અને બીજા સ્કંદ પર 10 લીલા, જે તૃતીય સ્કંદ થી નવમ સ્કંદ છે, એ બિરાજમાન થાય છે. અને તૃતીય સ્કંદ થી નવમ સ્કંદ પર એ દસમ સ્કંદની જે નિરોધ લીલા છે, એ બિરાજમાન થાય છે. તો આવી રીતના એ એમનું પ્રભુનું ખેલવાનું સ્થાન અને પ્રભુનું બિરાજવાનું સ્થાન અલગ અલગ છે, જે આપણે સેવામાં આપણે અનુભવ કરીએ છીએ રોજે, કે આપણે કેવી રીતે પ્રભુને પધરાઈએ છીએ, કેવી રીતે જે પ્રભુના ખીલોના છે, પ્રભુને બિરાજવાનું સ્થાન છે, કેવી રીતે અલગ પડે છે. કારણ કે જ્યારે પુરુષોત્તમ નામ સહસ્ત્ર ને તમે એટલા માટે કહેતી હતી કે પ્રથમ સ્કંદ ચાલે છે, તો પ્રથમ સ્કંદને સ્પર્શ કરો. જેવી રીતના નિગમ કલ્પતરુર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવમ સંયુતમ એવું કહ્યું, તો ત્યારે એ શ્લોકમાં, ભાગવતજીના એ શ્લોકમાં સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ, જે ફળ છે એ અમૃતરૂપ શુકજીની અમૃતરૂપી વાણીમાંથી સ્રવિત થઈ રહ્યું છે, એ રસ.
પણ અહીંયા આગળ જ્યારે તમે પુરુષોત્તમ નામ સહસ્ત્ર ને ખોલશો ને, ત્યારે શું આવશે? શુકવાગ અમૃતાબ ધિંદુ. હવે શુકવાગ અમૃતાબ ધિંદુ એમાં શું કહ્યું? ત્યાં આગળ જે આ શ્લોક છે કે નિગમ કલ્પતરોર ગલિતમ, ત્યાં સુખદેવજીની વાત ચાલી રહી છે. અહીંયા સંપૂર્ણ રીતે પ્રભુનું વર્ણન છે. એટલે પ્રથમ સ્કંદ થી લઈને દ્વાદશ સ્કંદ સુધી જે કંઈ છે એ પ્રભુના સંબંધી છે. શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુની વાત કરી રહી છું કે એના સંબંધી છે. તો એ જ આપણને પુરુષોત્તમ નામ શાસ્ત્રમાં આપ્યું કે સુખદેવજીના વાણી રૂપ અમૃત સાગરના ઉત્તમ રત્નભૂત આહ્લાદક ચંદ્રમા. ચંદ્રમા એટલે કોણ? ઠાકોરજી પોતે. કૃષ્ણચંદ્ર શ્રી ઠાકોરજીની વાત ચાલે છે. તો અહીંયા સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમમાં સુખદેવજીની વાત છે ત્યાં. અને અહીંયા આગળ જ્યારે આપણને આચાર્ય ચરણ આપી રહ્યા છે ત્યારે કહ્યું કે શુકવાગ અમૃતાબ બિંદુ. અમૃતાબ બિંદુ એ અહીંયા આગળ છે ને, સંધિ છૂટી પાડો ને તો અમૃત અબ્ધ. અબ્ધ એટલે સાગર કહેવાય. અને અબ્ધ ઇન્દુ એટલે ચંદ્રમા. તો આ જ્યારે છૂટું ના પાડી શકતા હોય તો એના અર્થને સમજવાનો, એના અર્થ સહિત વાંચન કરવાનો પ્રયત્ન કરું. પણ અહીંયા આગળ વર્ણન કોનું આવ્યું? કૃષ્ણચંદ્ર શ્રી ઠાકોરજીનું. કે આ સુખદેવજીના વાણીરૂપ અમૃત સાગરમાં ઉત્તમ રત્નભૂત આહ્લાદક ચંદ્રમા, એ સાગરમાંથી ચંદ્રમા પ્રકટ થયા. તો અહીંયા વર્ણન શ્રી ઠાકોરજીનું છે. સવનકાદ્ય ખિલેષ્ઠદ. સવનક વગેરેને સર્વપ્રિય ભક્તિ આપનારા. તો અહીંયા આગળ આપણે ભલે જ્યારે વાંચન કરીએ ત્યારે સૌનક જે સુતજી કહી રહ્યા છે એ, અને સૌનકજી જે સૌનકાદિ ઋષિઓ જે શ્રવણ કરી રહ્યા છે એમના અધિકાર જ્યારે આવે તો એ હીન અધિકારીમાં છે આ. પણ એ ત્યાં આગળ પ્રભુની કે પ્રભુનું બિરાજવાનું સ્થાન અને પ્રભુનું ખેલવાનું સ્થાન જેવી રીતે અલગ અલગ છે, એવી રીતના અહીંયા આગળ આ અધિકારો છે. એ અધિકાર પ્રમાણે ત્યાં આગળ શ્રવણના અધિકાર માટે એ બતાવ્યું છે કે ત્યાં આ રીતનો અધિકાર સિદ્ધ થયેલો છે. જેવી રીતે કહેવાય કે ભાવ, ચોપાટનો ભાવ છે તો એ તામસ છે, તો એ ચરણ ચોકી પછી તરત જ એ બિછાવવામાં આવે છે. એવી રીતના પછી ખીલોના પણ જે હિંસક છે એ કયા ભાગમાં, પછી જે પક્ષીઓને ગાય છે તો એ કયા ભાગમાં, જે પ્રભુના ખેલવાના જે રીતે ભાવ છે એ રીતે એને ગોઠવવામાં આવે છે. આપણે આ સામાન્ય આપણી જે સમજ છે એ પ્રમાણે કહું છું. હું બહુ ઊંડાણમાં એના વિશે નથી જાણતી. અને જેમ કે આપણા ભાવમાં પહેલું બતાવ્યું કે આપણને પુષ્ટિજીવોને જ્યારે આપણે સેવામાં જઈએ તો જે આપણે સોહની કરીએ છીએ તો એ રાજસ ભાવ છે કે એટલે કે રાજસ ભાવને નિવૃત્ત કરવા માટેનું છે. જ્યારે એ સોહની એટલે કે મંદિર વસ્ત્ર અને જે ધૂળ છે એ એના પરથી લેવામાં આવે તો એ જે ધૂળ છે એ હૃદયમાં જે રાજસ ભાવ છે એની નિવૃત્તિ કરવા માટે છે. રાજસ ભાવ એટલે આ જ છે કે જેમાં જ્યાં આપણને પ્રતિષ્ઠા, હું પણ જ્યાં ખબર છે કે મારું સ્થાન, મારું નામ, મારી પ્રતિષ્ઠા, જે હમણાં આપણે આમાં કરી જ રહ્યા છે, જે જ્યાં દીનતાનો ભાવ છે એમાં આપણે ગઈકાલે લીધું તું, ગુણોમાં આવે જ છે. તો એ બધું નિવૃત્ત થાય ત્યારે શક્ય થાય. એટલે એ બધાની નિવૃત્તિનો ભાવ એમાં, એ મંદિર વસ્ત્રમાં એ જે ધૂળ બુહારી કરવામાં છે એ રાજસી ભાવની. તો અહીંયા આગળ આ જે સૌનકાદ્ય એમને કીધું ખરું કે એ હીન, પણ એ ગોઠવણ છે, એ અધિકાર પ્રમાણેની છે, કારણ કે અધિકાર લીલા છે ત્યાં આગળ. તો પણ અહીંયા નામ તો જે સૌનકાદ્ય ખિલેષ્ઠદા કહ્યું તો સૌનક વગેરેને સર્વપ્રિય ભક્તિ આપનારા. અહીંયા પણ આપણા પ્રભુની જે લીલા છે એ લીલામાં જ્યાં જેનું સ્થાન છે તે આપી દીધું. સૌનક સુતજીનું સ્થાન જ્યાં છે, વ્યાસજીનું સ્થાન જ્યાં છે, સુખદેવજીનું સ્થાન જ્યાં છે, એ બધાને આપી દીધું. વ્યાસજી નારદજીને મધ્યમ કહ્યા છે, સુખદેવજી
પરીક્ષિતજીને ઉત્તમ અધિકારી કહ્યા છે, તો એ અધિકાર પ્રમાણે સ્થાન આપ્યું, પણ એ સર્વપ્રિય ભક્તિ આપનારા તો પ્રભુ સર્વને છે. સૌનક વગેરેને પણ સર્વપ્રિય ભક્તિ આપનારા છે. અને પછી કયું ભક્તિ પ્રવર્તક સ્ત્રાતા, તો ભક્તિના પ્રવર્તનારા. અહીંયા પ્રભુનું જ વર્ણન છે, બીજું કશું વર્ણન દેખાય છે? આપણે આટલા 3 નામ હમણાં ખાલી આના સંબંધી હતું, કારણ કે ભક્તિ પ્રવર્તક સ્ત્રાતા, ભક્તિના પ્રવર્તનારા, અને પછી વ્યાસ ચિંતા વિનાશક. ભક્તિ પ્રવર્તક એક અલગ નામ છે, અને ત્રાતા એટલે એ રક્ષણ કરનારા બધા દુઃખોમાંથી, કારણ કે વ્યાસજીનું રક્ષણ કર્યું છે, ત્યારે વ્યાસજીની ચિંતાને દૂર કરી છે. તો જેવી રીતના ભક્તોના દુઃખ દૂર કરે છે, ભક્તોની ચિંતા દૂર કરે છે, તો ભક્તિ પ્રવર્તક એક નામ છે. તમે વાંચનમાં લેશો ને તો અનુષ્ટક છંદના લીધે ભક્તિ પ્રવર્તક સ્ત્રાતા એવું જ વાંચશો, પણ ભક્તિ પ્રવર્તક એટલે ભક્તિને પ્રવર્તનારા. આ રીતે જે આખો બેઝ તૈયાર થઈ ગયો, તો ભક્તિનું પ્રવર્તન કરવા વાળા આપ. અને કારણ કે જે વ્યાસજી જેને આટલી બધી રચના કરી, હજી જે રહી જાય છે, તો એ જે રહી જાય છે એને રચીને એના દ્વારા ભક્તિ છે એને સંપૂર્ણ રીતે ખીલાવનારા, અથવા તો ભક્તિ નથી તો એને ઉત્પન્ન કરાવનારા. ખ્યાલ આવ્યો? ભક્તિને પ્રવર્તનારા, અને પછી સ્ત્રાતા એટલે સર્વ દુઃખમાંથી રક્ષણ કરનારા, અને પછી આવે વ્યાસ ચિંતા વિનાશકાય. એટલે હવે આ જે બધું નિર્માણ થઈ ગયું પછી વ્યાસજીની જે ચિંતા છે એનું સંપૂર્ણ રીતે નિરાકરણ થયું, વિનાશ થયો. તો આ રીતે ખાલી હજી તો આ કહેવાય કે પહેલા જ પ્રથમ સ્કંદનો શ્લોક જે ચાલુ થાય અધિકાર લીલાના, એમાં અધિકાર લીલા ચાલુ થતામાં તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો જ શ્લોક છે આ, જેનું અત્યારે આપણે લીધું. પણ એ અહીંયા સમજાવે છે કે પ્રથમ સ્કંદ ને દ્વિતીય સ્કંદ શું છે, પછી 10મી લીલામાં તૃતીય સ્કંદ થી લઈને 9મ સ્કંદ શું છે, અને પછી 10મ સ્કંદ. તો આ એક પ્રભુ જ્યાં બિરાજમાન થાય છે એ પહેલાનું એક સેટઅપ છે, કે જે આ છે. તૃતીય થી 9મ સ્કંદ ક્યાં બિરાજમાન થશે, તો કે અધિકાર અને સાધન પર, એટલે પ્રથમ અને દ્વિતીય સ્કંદ. એટલે આ એક બેઝ તૈયાર થઈ રહ્યો છે કે પ્રથમ દ્વિતીય સ્કંદ, તૃતીય થી 9મ સ્કંદ, અને પછી 10મ સ્કંદ. તો કદાચ એવું લાગે કે આપણે વધારે ઊંડાણ કેમ કરી રહ્યા છે, વધારે એ કરી રહ્યા છે, પણ મુખ્ય પ્રથમ સ્કંદનો જે પાયો છે, અને એમાં પણ જો આચાર્ય ચરણનું પુરુષોત્તમ સહસ્ત્ર નામ, જે આપણને એવું લાગે છે કે ગોપીનાથજી માટે રચના કરી અને આ કરીને, પણ જો આચાર્ય ચરણ સ્વયં કહેતા હોય, કારણ કે આની ફલશ્રુતિ તમે લો તો ફલશ્રુતિમાં એ જ છે. ફલશ્રુતિનો પણ સુંદર રીતે જ્યારે તમે પાઠ કરો ત્યારે અર્થ સહિત કરજો, તો તમને ખબર પડશે કે એમાં ફલશ્રુતિમાં પણ શું કહ્યું છે, કે એકાગ્ર ચિત્તથી તેમજ અર્થના અનુસંધાનમાં પોતાની બુદ્ધિને બરાબર સ્થાપીને જપ કરે, એટલે કે પુનઃ પુનઃ પાઠ કરે, તે મનુષ્યને ગોવિંદ એટલે કે ગાય, બ્રાહ્મણ અને વગેરેના ઇન્દ્ર શ્રી ગોવર્ધનધારી પ્રભુના ચરણ કમલની પ્રાપ્તિ થશે. પ્રભુના ચરણ કમલની પ્રાપ્તિ થશે અને શરણ પણ પ્રાપ્ત થશે, અથવા શરણ પ્રાપ્ત થશે. એટલે જપેદ અર્થવા હિતમતી સ ગોવિંદ પદમ લભેત. 250 નંબરનો 250 નંબરનો આ શ્લોક છે કે જેમાં ફલશ્રુતિ છે કે આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રના જે પણ મનુષ્ય શ્રદ્ધા અને એકાગ્ર ચિત્તથી તેમજ અર્થના અનુસંધાનથી પોતાની બુદ્ધિને બરાબર સ્થાપીને, એને અંદર આપણે જ્યારે પણ પાઠ કરીએ, જપ કરીએ, ત્યારે આ એક સામાન્ય એ છે, પણ અહીંયા આગળ ફલશ્રુતિમાં આચાર્ય ચરણે શું આપ્યું છે એની વાત છે કે જપેદ અર્થાત હિતમતી સ ગોવિંદ પદમ લભે. પ્રભુના ચરણની પ્રાપ્તિ કરાવવા વાળું છે. તો
અહીંયા આગળ ભાગવતજી ચાલે જ છે એટલે ફરી, કારણ કે મેં કીધું તું ફ્રાઈડે કે હું પૂછીશ કે કોણે કર્યું, પછી મને બહુ ઓકવર્ડ લાગે છે એટલે મેં પૂછ્યું તો નહીં, પણ કોઈ બોલ્યું પણ નહીં. કેવો અમે એક સ્કંદ પણ કર્યો હતો, કેવો અમે કરવાનો ટ્રાય કર્યો પણ ટાઈમ ના મળ્યો. કઈ મને તો એવું ના લાગ્યું કે કોઈને યાદ પણ છે આપણે આ વાત કરી હતી એવી, ઓનેસ્ટલી સ્પીકિંગ. કઈ નહીં, પ્રભુ જેટલી વાર પ્રેરણા કરશે એટલી વાર હું વારંવાર શ્રી વલ્લભ જ બોલાવડાવે છે અને એ જ કરાવડાવે છે, એટલે આપણે એને વારંવાર યાદી અપાવતા રહીશું, એટલું આપણે કરી શકીએ છીએ. પછી જેને પ્રભુ જેટલું કરાવે એટલું, બરાબર. અને બીજી વાત આ થઈ કે આ રીતનો જે પાયો છે, જે બાજટ છે, જેના પર ભાગવતજી બિરાજમાન છે, એ આ બ્રહ્મસૂત્ર, વેદ, ગીતા, જે સ્વયં મહાભારતમાં જે પ્રભુની ગીતા ડાયરેક્ટલી એવી રીતના નથી કહેતા, વ્યાસજીની રચનામાં હંમેશા મહાભારત જ કે છે, જેમાં પ્રભુની પણ વાણી છે ગીતાજી સ્વરૂપે. અને વેદ, જેની આપે 4 ભાગ કર્યા અને એના પ્રમાણે નિર્માણ કર્યું, એ આપણે બધું જોઈ ગયા છે. તો આ બધું છે એક તત્વનિષ્ઠ ભાગવતજીને બિરાજમાન કરવા માટેનું એ સ્થાન છે. ઘણી વખત આપણે આ બધું કરતા જ હોઈએ છે, બધા જ ભાગવતજીની કથામાં જાય છે. ઘણા બધા મનોરથી પણ થતા હોય, ઘણા બધા મનોરથીના ફેમિલી વાળા હોય તો જોયું હોય કે ભાગવતજીની કઈ રીતે બાજટ પર બિરાજમાન કરવામાં આવે છે, કઈ રીતે એની સ્તુતિ કરવામાં આવે છે, અને પછી ભાગવતજી પધરાઈને પછી જ કથાનો પ્રારંભ કરવામાં આવે છે. તો આ એ બાજટની વાત છે કે આ એના પર બિરાજમાન છે ભાગવતજી. અને એટલે આપણને નિત્યમાં કહ્યું કે બીજું આટલા બધાને આપણે કેવી રીતે સ્પર્શ કરી શકીશું. એવું નથી કે આનું કોઈ મહત્વ નથી. વેદ, બ્રહ્મસૂત્ર જે છે એનું કઈ મહત્વ નથી કે આપણે તો ખાલી આને જ જોવાનું, એવું નથી. આ બધાને સ્પર્શ તો શક્ય નહીં થાય, પણ ભાગવતજીને નિત્યમાં સ્પર્શ કરીને. અને પછી બીજું કે હવે આપણે ભગવદીઓને સ્પર્શ કરીએ છીએ, તો જ્યારે ગોકુલનાથજી સ્વયં એવું કહેતા હોય કે આપ આજ્ઞા કરતા હોય કે ભાગવતજી આજે નથી થયા, પણ જ્યારે વાર્તાજી થયા તો કે ભાગવતજીનું ફલ થયું. તો જ્યારે 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 આપ આવી વાણી કહેતા હોય, ઉચ્ચારતા હોય કે ભાગવતજીનું ફલ, એટલે કે આ ભગવદીઓનો સંઘ છે. તો એને આપણે જ્યારે જ્યારે ભાગવતજીમાં જ્યાં જ્યાં પધરાવી શકીએ ત્યાં પધરાવીએ, તો એ ફલની વાત છે કે એ ફલ રૂપ બતાયા, ભાગવતજીના ફલ રૂપ આ ભગવદીઓ બતાયા છે. એટલે આપણે એને પણ જેટલી યાદી કરી શકાય, જેટલી સંકલિત કરી શકાય એટલું કરીએ. કાલે વાત ચાલતી હતી, સોનલ બોલી હતી કે એ તો નથી પધરાવાયા, તો કે છે બરાબર છે. પણ હું એવું કહું કે જ્યારે આપણું ભાગવતજીનું વાંચન થાય અને એના પર મનન ચિંતન થાય, ત્યારે અત્યારે તો તમારી તો રાત છે ઇન્ડિયામાં, અમારે બપોર છે, જેને જેવો સમય ફાવે. પણ એક સમય પણ જમતા પહેલા એવું નક્કી કરીએ કે મારા હૃદયમાં મનન ચિંતન દ્વારા આજે એક પણ ભગવદી પધાર્યા છે. રાજાનો સત્સંગ સાંભળ્યો એની વાત નથી કરતા, આપણે વાંચન કર્યું એની વાત પણ નથી કરતા. આપણા મનન ચિંતનમાં એક ભગવદીએ પણ પધાર્યા છે, તો એ પધારી જાય પછી હું પ્રસાદ લઈશ, પછી હું ખાઈશ. આપણે 2 ટાઈમ જમવું તો પડે જ છે, કોઈ પણ એક ટાઈમે એવું નક્કી કરીએ. આ આપણે જે પ્રસાદની મોહમાયા રાખી છે ભૌતિક રીતે, કે પ્રસાદ લેવડાવો, પ્રસાદ લેવો, પ્રસાદ લેવડાવો, પ્રસાદ લેવો. ખરેખર આ ભગવદીઓની વાર્તા, જ્યારે ભગવદીઓનો રોજે સંગ કરવાનો કીધો, તો આ ભગવદીઓનો સંગ અને ભગવદીઓના વાર્તાજી એ છે શું? ત્યારે આ ભગવદીયના વાર્તાજી થાય ત્યારે આપણા હૃદયમાં બિરાજેલા સ્વયં આપણા ઠાકોરજી, એમના હૃદયમાં બિરાજેલા ઠાકોરજી, હવે એ જ્યારે વાર્તા થાય છે, તો ભગવદીયની વાર્તા થાય ત્યારે પ્રકટ શું થાય? આ ભગવદીયની વાર્તા દ્વારા પ્રકટ શું થાય છે?
પ્રેમ પ્રગટ થાય, રસ પ્રકટ થાય છે. કારણ કે પ્રભુની લીલા, પ્રભુના ભગવદીઓને એમના જનો અને એમની લીલા, જે કઈ ભગવદીઓ સાથે થઈ રહ્યું છે એ પ્રભુની લીલા જ છે અને પ્રભુ સ્વયં બિરાજમાન છે. હવે જે રસ પ્રકટ થયો એને કર્ણ દ્વારા હૃદયમાં લીધો, હૃદયમાં પ્રભુ બિરાજમાન છે અને પાછું એ વાર્તાજીમાં મુખ દ્વારા બહાર પ્રકટ થયો. તો આ પ્રસાદ લેવડાયો પણ ખરો અને લીધો પણ ખરો. કારણ કે આ જ અદ્રામૃત છે જે રસ પ્રકટ થયો પ્રભુની વાર્તા દ્વારા, એ જ એ લેવડાયો પણ ખરો અને લીધો પણ ખરો. કઈ બહાર શોધવાનું જવાનું જ છે કે કોને લેવડાઈશું ને ક્યાં લેવા જઈશું, કે આ ઢોકળા હારા થયા ને આ પાત્રા હારા થયા ને એની રેસીપી આપજો, મારા ઠાકોરજીને પણ લેવડાઈશ. આવું કશું એટલું બધું મહત્વનું છે નહીં. અને કીધું એટલા માટે જ કે ભગવદીયનો સંઘ એટલે કે 84-252 નો સંઘ કરો. તો કદાચ એવું લાગે કે ઓ મારાથી મનન ચિંતન, તો એવો નિયમ હોય કે એક વખતનું જમવાનું જમવું એ પહેલા પણ એક ભગવદીયને મનન દ્વારા મનમાં પધરાવું. નીતાબેન તમારું મ્યુટ કરજો. તો ભગવદીઓના આ વાર્તાજીમાં આગળ વધીશું. અને ભગવતી માસી, કાલે તમે 2 નામ લીધા હતા, એક નામ લીધું હતું, હજી એમાં પણ જે પણ બીજા નામ તમે લેવાના હોય લઈ લેજો. ભગવતી માસી નીકળી ગયા છે. ચલો આગળ આપણે વાર્તાજીમાં આગળ ચાલીશું. અને બિરવાબેન, આપણે અટક્યા હતા ત્યાં આગળ કે જે ચપલતા છે, અસ્થિરતા, દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણની, ત્યાં તો આ વેશ્યાના વાર્તાજી જ બેસે છે, બીજા કોઈ નથી બેસતા. તો આપણે ત્યાંથી જ ચાલુ કરીશું કે આપે હજી બીજું કોઈ મનન દ્વારા લાવ્યા છે, કોઈ પણ, તમે એકલા નહીં, પણ ત્યાંથી આપણે આગળ વધીએ છીએ, બરાબર. અને હેતલ પેલા વાર્તાજીમાં વાત થઈ હતી એ પ્રમાણે કૃપાલિતા જે છે એ બરાબર બેસશે. ત્યાં શતરાણી વાળી જે વાર્તા છે જેમાં કર્જ લીધો તો ને પછી આપવાનો થયો હતો, એમાં મુખ્ય આ જ સંબંધ બેસશે છે. પણ જો વધારે કંઈક તને હજી વધારે ભાવ હોય તો પછી શેર કરજે અમારી જોડે. ભગવતી માસી નીકળી ગયા છે કે એમને પ્રોબ્લેમ છે, ખબર નથી પડતી. હું ચેક કરી લઉં છું, તમે લોકો ચાલુ રાખો. આપણે શેના પર કરી રહ્યા છીએ એ ધ્યાનમાં આવે છે કે રિપીટ કરો? આપણે પેલા 3 દોષ અને 3 ગુણ એવી રીતના હતા ને. તો 3 દોષ કયા હતા? એક તો પહેલું હું બોલી જ ગઈ, જેના પર આપણે વાત હા, ચપલતા. અને એમાં તમે કીધું કે પેલું વેશ્યાનો છે એ બરાબર બેસે છે, બીજા તો નથી. ત્યાં આપણે અટકેલા હતા છેલ્લે, રાઈટ? બરાબર છે. વિશેષ સંબંધ બીજો. હા, બીજું વિષય સંબંધ છે. પણ બિરવાબેન, આમાં મને વિડીયો બનશે તો વિડીયો કેવી રીતે દેખાય છે? હમણાં આપણે આના પર વિષય પર રહીએ. જો કોઈનો વિડીયો બંધ હોય તો ચાલુ હોય તો ઊંધો મારો બંધ છે પણ તોય દેખાય છે ને? મારો વિડીયો બંધ જ છે. નથી દેખાતો. હા, અમને નથી દેખાતો. નથી દેખાતો તો મારી સ્ક્રીન ઉપર દેખાય છે એટલે કહું છું. કઈ વાંધો નહીં. એ જો અમને દેખાશે ને તો પાછું અમે તમને કહીશું. હા, પણ અત્યારે તો નથી દેખાતો.
અવાજ નથી આવતો. સિમ્પલ વાત છે, પ્રશ્ન પૂછેલો છે એટલા માટે. હા મૂકી દેજો ને, મારે બંધ થઈ ગયું. ના, આપણે પ્રવચન સંભળાતો હતો તે પ્રવચન સાંભળી રહ્યા. પ્રવચન પૂરું થયું એટલે હવે બધા બેઠા બેઠા રાહ જોવે છે ફરી પ્રવચન ક્યારે ચાલુ થાય. પાછું પ્રવચન ચાલુ થશે તો સારું પડશે જરા. ચપ્પલ તમારા વિશેનું ઉદાહરણ કેટલું પરફેક્ટ બેસે છે, રાઈટ? ના, બધું આપણે પરફેક્ટ જ છે, આપણે મ્યુટ રહેવાનું હોય ત્યાં સુધી. ના, મારું તો અહીંયા બહુ જ પાછળ નિશા તને ડિસઅપોઇન્ટ કરીએ છે પણ કઈ રીતે બોલીએ. જો મેહા ધીમર નું પછી આવશે છે ને, હા મેહા ધીમર નું આવશે, પછી છે ને કેવી પેલા રીતે એક આવશે એ કહો. ઓકે, આપણે આવી રીતે નામ બોલી બોલીને આગળ નથી વધતા બેન. મેહા ધીમર નું કેવી રીતે આવશે? એ પોતે માછીમાર હતા, બરાબર? હા. હમ. અને પછી જયારે એમને શ્રી ગુસાઈજી પધારે છે ને એ આખી રાત ત્યાં બેસી રહે છે, હમ. પતિ પત્ની બે જણા. હમ. અને પછી શ્રી ગુસાઈજી પાસે નામને દીક્ષા લે છે અને એમની લે પાસે છે એ જીવન પહેલા શું કે સમર્પિત છે? કરે છે. લે છે પછી એ પણ એમની પહેલા શું પોતે કે છે? મુખ્ય ત્યાં છુપાયેલું છે. લે છે એ પહેલા શું કે છે? એ જે કામ કરે છે તેને છોડવાની આજ્ઞા કરે છે કે હા. માછલી જીવને મારે પોતે છે તે છોડી દે નહીં છે. મારીશ. હા, હા. જીવ હિંસા નહીં, જીવ તો હિંસા પછી છે ત્યાં નહીં. છોડ્યું ને, એમનો જે સ્વભાવ હતો એ છોડ્યો ને ત્યાં. એ છોડ્યો. છોડી દીધું. બસ એ જ છે તત્વ, એ લેવાનું છે ત્યાંથી. કારણ કે એમનો તો નિર્વાહ જ એના પર હતો. જો દેહ ઇન્દ્રિય અંતઃકરણમાં દેહ તો પહેલામાં પહેલું આવે, એનું લાલન પાલન જ નહીં થઈ શકે. પછી મને છે ને રાઈટ? વૈષ્ણવનું જો એ નામ, કરશે, હા, એ એમનો વ્યવસાય નહીં છોડે તો એમના દેહને કેવી રીતે પોષણ કરી શકશે? એની ચિંતા થઈ એમને. પણ એમને પછી પ્રયત્નપૂર્વક એ છોડી દીધું કે હા હું બીજું કંઈ પણ કરી લઈશ, પણ જો મારે આ સ્થળને જવું છે તો હું આ છોડીશ. પછી છે ને પેલા ખબર છે 11 હત્યા વાળા પેલા એક વૈષ્ણવ જેમને પાછળ પેલું એ હતું, અને પછી એ પેલા 11 જણા એમને મારવાની હોય છે. પછી તળાવમાં, નામ હું ભૂલી ગઈ વૈષ્ણવ, હીરાની પછી ધરતી તળાવમાં વાળા, જાય છે. હીરાની ધરતી ના, વાળા. એ હીરાની ધરતી વાળા કોઈ એવા, પછી એમને ના, આ છે પછી ને, આ તો પેલા કે છે બીરવાબેન જે કે છે ને પેલા કે પછી છે. છે ને એ બધા શ્રી ગુસાઈજીને શરણે આવે છે અને એ લોકો કહે છે કે શ્રી ગુસાઈજી આપ કહે છે કે તમે ચોરીનો ને એનો આ તમારું આ બધું કામ છોડી દેશો? એટલે કે હા. તો એ લોકો ઓન ધ સ્પોટ એ લોકો છોડી દે છે અને એ લોકો ખેતીવાડી કરે છે, પછી પોતાનો આવો ખરાબ વ્યવહાર છોડીને. એ હીરાની ધરતી કરે છે ને, એ જોડ ચોર નથી પડતા 11 ચોર પાછળ ઘેર હા, આવે છે એ જ કમાઈને કોઈ કામ. હીરાની ધરતી, મને નામ નથી. હા, પછી તળાવમાં નહાવા જાય છે તો કાલે પછી શ્રી નામ ગુસાઈજી શોધી કાઢ્યું તું કોઈએ પેલું? કઈ નહીં, આ ચાલુ રાખો પછી કહું. પુરુષોત્તમ ના, એટલે પુસ્તકને જોશી ને સ્પર્શ પુરુષોત્તમ કરવાનો જોશી. પ્રયત્ન કર્યો તો? ના, પુરુષોત્તમ કર્યો તો દાસ મેં તો અહીંયા, મેં તો એ વખતે જ અહીંયા જ છે ને. હા, તો આવી ગયું તું, એ જ વિડીયોમાં નામ હતું, છે. બરાબર હતું. નીતાબેન કહેતા હતા એ. લીનાબેન, તમારાથી અનમ્યુટ ના થતું હોય તો તમે નીકળીને પાછા એન્ટર થાવ, કારણ કે કોઈ અનમ્યુટ તો કરી નહીં શકે. તમારો મેસેજ છે કે અનમ્યુટ નથી થતું. નીતાબેન, બંધ કરી દો વિડીયો અથવા તો ફોન ઊંધો કરી દો, બાકી બધાને ડિસ્ટર્બ થાય વિડીયોમાં. વિડીયો બંધ છે મારો તો નિશાબેન. ના બેન, ખુલ્લો છે એટલા માટે જ કહેતી હતી તમને. ઓ માય ગોડ, દેખાતું નહીં આમાં. કઈ વાંધો નહીં. અનમ્યુટ થઈ અત્યારે પુરુષોત્તમ દાસ જોશી. ચલો, આ આવી ગયા, હવે વિષય પર આવી જાઓ.
વિષયોનું જે કહ્યું એ આના લગતું જ છે. ઇન્દ્રિય, શરીર અને અંતઃકરણનું હોય એ જ લાગીને પાછું વિષયો પર આવે કે હવે આ એમાં ડિમાન્ડ વધે કે આ જોઈએ પેલું જોઈએ અને એને ભોગ ભોગવવા માટે પાછળ જાઓ એ વિષયો પર. તો એના સંદર્ભમાં કોઈ વૈષ્ણવ પધારે છે? કારણ કે વિષયોને વાળવાના છે. અહીંયા આગળ એવું કીધું કે વિષયનો દોષ તો છે જ, એ નિયત દોષ કયો. એ જે સહજ દોષ કયા દેહ, ઇન્દ્રિય, અંતઃકરણના, એવી રીતના આ જે વિષય દોષ છે એ કાલ અને ઇન્દ્રિયના નિયત દોષ છે. એટલે આમાં આઈ ડોન્ટ નો પેલા એક જ્ઞાનચંદ વાણિયાની વાર્તાજી હતા ને, જે પેલા સ્ત્રી ને એમના પતિ મૂકવા જાય છે ને પછી એને એક વિષય જ હોય છે ને. બરાબર છે. પેલા એમને થયો છે તો કામ જ પહેલા એમની કામ આગળવાળા પગ હોય છે તે માથા ઉપર પછી એ પોતે છોડી અને એટલે એ જ્ઞાનચંદ વાણિયાનો એ વિષય વાસના પછી દૂર થઈ જાય છે ને પછી પ્રભુ મળે થાય છે ને વલ્લભને શરણે આવે છે. તો વિષય છે. હા બરાબર છે. કોઈ એક એનો અંદર એ છે કે પગના પગમાં લઈ ગયા. બરાબર છે. હા એ જ વાત. હા એ જ વાર્તા. ચોયલાના સ્ત્રી પુરુષ, ચોયલાના સ્ત્રી પુરુષ. ના ના ના, બાઈ ચોયલા વાળાની વાત નથી ચાલતી. આ જ્ઞાનચંદ વાણિયાની વાત છે. એમાં જ્ઞાનચંદ વાણિયા આવે છે ને. કોઈની ફેવરિટ વાર્તા જ છે આવું, એટલે મને ખબર છે. અને હતું એ બોલશે પણ બોલ્યા નહીં એટલે તો આમાં એ છે કે ભગવદીયનો જે આમ સંગ થાય છે ને, હજી તો સંગ પણ નહીં પણ આમ કહેવાય કે ભગવદીય એમના જીવનમાં આવે છે ને તરત જ એમનો જે આ વિષય સંબંધ, જે કામ સંબંધી જે દ્રષ્ટિ છે, એમનો જે વિષય છે એ પણ એમનો નિવૃત્ત થઈ જાય છે ત્યાં આગળ. ચોયલાના કૃષ્ણદાસ સ્ત્રી પુરુષ, એના સાથે જ્ઞાનચંદ વાણિયા પ્રસાદ ને આવે. આ છે ને ભગવદીયના સંગથી વિષય જાય છે એની વાત છે. પણ આ વિષયો જે રહેલા છે, જે નિયત દોષ છે, તો એના સંદર્ભમાં જો તમે વધારે આને આ વિષયને સ્પર્શ કરીને જો પકડી રાખીને જાવ ને બીરવાબેન, તો પ્રસંગ એ આવશે કે પેલા જે સેવા કરી રહ્યા છે સસરા, અને વહુ છે એ પરચારકી કરી રહ્યા છે. તો હમણાં જે આપણે વાત થઈ ને કે જયારે તમે પરચારકી કરતા હોય, જે હવે કહેવાય કે મંદિર વસ્ત્ર સોહની કરી, તો સોહનીમાં ભાવ એ છે કે જે ધૂળ છે હૃદયમાં એ સાફ થાય પછી જે પ્રભુને બિરાજમાન કરવાના છે એ થાય. બરાબર? તો ત્યાં આગળ વહુએ જે સેવા કરી છે એ સંપૂર્ણ ભાવથી કરી છે, એટલે એના હૃદયમાં ઠાકોરજી બિરાજમાન છે. અને જેનો ભાવ નિવૃત્ત નથી થયો વિષયોમાંથી, એ સસરા સેવા તો કરી રહ્યા છે પણ એનું મન ક્યાં છે? મન ક્યાં છે? મોચીના ત્યાં. શરીર સેવાઓનું મન જોડાનું. હા, તો આ જે છે એ વિષયમાં રત કહેવાય. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે આને બંને પહેલુંથી જોવું પડશે. જે નિવૃત્ત થાય છે એ પણ, અને પ્રવૃત્ત થાય છે તો શું થાય છે. કારણ કે આ દોષ છે ને, એટલે દોષના રૂપે જોવું પડશે. તો એ દોષ છે એટલે કઈ રીતે નડે છે એ રીતે જોવું પડશે બીરવાબેન. રાઈટ? બરાબર છે. સેવામાં ક્યાં વચ્ચે અંતરાય રૂપ થાય છે. કારણ કે વેશ્યાને દોષ અંતરાય રૂપ થયો તો એને 15 વર્ષ કાચી અંગાખારી ખાઈને રહી અને પછી પણ અન્ન જલનો ત્યાગ કરીને ગુસાઈજી પ્રભુએ ત્યાં દર્શન નથી આપ્યા. તો એ જે બધું દેહને તપાવવાનું કાર્ય કર્યું પછી એને, પણ એનો પહેલામાં પહેલો દોષ તો શું હતો કે અન્ય પુરુષોનો સંગ, જે વેશ્યાવૃત્તિ હતી એ. પછી એ નિવૃત્ત થઈ, એટલે એ એક જ વાર્તાજીમાં બંને આવી ગયું.
બરાબર છે. યસ. અને આ જ્ઞાનચંદ નું પણ એવું જ છે, એમની દ્રષ્ટિમાં તો કામ જ હતો ને, કામ એટલે જ હતું. વિષય હતો અને પછી આવી ગયું અહીંયા આગળ. પણ અહીંયા આગળ ઓપોઝિટ વેમાં થયું કે હજી તમે પ્રભુમાં છો, પણ હજી તમે તમારા વિષયોને છોડ્યા નથી. છૂટ્યા નથી. Right? પેલી ડોકરીની પણ વાર્તા એવી જ છે ને. એટલે પ્રસંગ અહીંયા કેવી રીતે સેટ થાય છે ને એ કહેજો પ્લીઝ. આવી રીતે નહીં કે આ આવું જ છે તેવું જ છે એવું નહીં. પેલું લોકા વાતો જે કરવાની ટેવ પડી ગયું છે ને ડોકરીને સવારમાં, તો જયારે ગુસાઈજી એને મળે છે તો કે છે કે તું સાત ઘેર ફરીને પછી શાંતિથી સેવા કરે છે, પણ તું પહેલા ઠાકોરજીની સેવામાં, તને ખરેખર ઠાકોરજીના સુખ માટે સેવા કરવાની છે, તું પહેલા ઠાકોરજીને સેવા કર ને, કે એમ કે તું લોકોની હું પંચાયતો કરવા નીકળી પડે છે અને લોકોમાં એ રસ રાખીને પછી મોડા સેવા કરે છે. તો પેલી બધું સાંભળે છે ખરી ગુસાઈજીનું, પણ ટેવ પડેલી હોય છે ને તો થોડા દિવસ પછી પાછી હતી એની એ થાય છે, તો પછી એના ઘરની દિવાલ પડી જાય છે, ખબર છે તને? 2 હાથ તૂટી જાય છે હા. અને પછી એના બે 2 પગ. હા, બે શું પગ કહ્યું? તૂટી, ના, બે ના, પગ બરાબર તૂટી છે, હાથ જાય. તૂટી થઈ હા, જાય. હાથ હાથ તૂટી જાય. તૂટી જાય. પછી એનાથી સેવા નથી થતી ને, હાથ તૂટી જાય છે તો. હા. ખ્યાલ આવ્યો? હમ. તો એને સેવા બદલવી પડે પછી ઠાકોરજીની, કારણ કે હવે તેનાથી થાય જ ના સેવા. હમ. એટલે એના જીવનો ઉદ્ધાર ના થયો ને, એટલે એમાં એ જ કીધું કે જેને ખરેખર ઠાકોરજી સાચા સુખની ચિંતા છે ને, એ પહેલા ઉઠતા ઠાકોરજીની ચિંતા કરે છે. જ્યારે આપણે જે લોકાસ્ત જીવ છે, જે લોકો કરવાની ટેવ છે, એ પેલા બધું પતાવીને પછી છેલ્લા ઠાકોરજીની સેવા કરવા બેસતા હોય છે. એની વાત. હા, એટલે વિષય સંબંધી છે એ. રાઈટ, સોરી. બરાબર. સરસ. અક્ષય બાબાએ ત્યારે એમને એવું કીધું, મંદિર વસ્ત્ર કરતી વખતે સીધું બોલવું. અવાજ તારો તૂટે છે, બધા બહુ અનમ્યુટ છે. શું કે છે? ફરી બોલજે. મંદિર વસ્ત્ર કરવા સિદ્ધાંત રહસ્ય. આપણા છે શ્લોકો કયા ટાઈમે કયા કરવા, એ પણ છે જ આપેલું. એટલા માટે કીધું એક યાદ રહી ગયેલું છે કે જે અત્યાર સુધીના જન્મના જે વિષયોના લેયર ચડ્યા છે ને, એ મનથી લેયરો ખસતા જાય, સ્વ સ્વરૂપના થતા જાય. આપણા જે ભાવો છે, રાજસ ભાવો, એ નિવૃત્ત થાય. કારણ કે હજી તો આપણને હું આ ને હું ને મારું એવું જે છે એનું આવરણ હોય ત્યાં સુધી. એક ભાવ એ છે, લીલાનો ભાવ જોઈએ. આપણે ત્યાં ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના. લીલાનો ભાવ જોઈએ તો આજ જે મંદિર વસ્ત્ર કરતી વખતે, બુહારી કરતી વખતેની જે રજ છે, એ આપણે માથા પર લઈએ કે અહીંયા પ્રભુ ખેલવા પધાર્યા હતા, રાતભર રાસ થયો છે. તો વ્રજભક્તોની પ્રભુના ચરણની રજ બિરાજમાન છે આ રજમાં, અને એને આપણે માથે લઈએ. તો આપણે જે કહેવાય ને કે પુષ્ટિ માર્ગ પહોળો નથી પણ અત્યંત ઊંડો છે. સ્વરૂપ ભાવના, ભાવ ભાવના, લીલા ભાવના. એટલે કે આપણા પ્રભુની શોભા પણ ભાવથી જ છે. જો ભાવ ખંડિત થાય છે તો ત્યાં પ્રભુની શોભા પણ નથી રહેતી. હવે આગળ સંચય પર લઈ લઈએ, એક પછી આપણે રાખવું પડશે, કારણ કે આટલા બધા વૈષ્ણવો પધારે અને એના પર વાત થાય એવું એક સાથે તો કેટલું શક્ય બને. જેટલું થાય એટલું કરીએ. હજી જે સુખના સાધનોનો સંચય, કારણ કે આ એકબીજાને લાગેલું જ છે. ચપલતા, પછી વિષય, ને પછી એ વિષયોને પાછું જતું ના રહે એની ચિંતા કરવામાં સંચય. એટલે સાધનોના સંચય પર કયા વૈષ્ણવ આવશે એ લેજો. પેલો સાધારણના સંચય પર તો પેલા એક વૈષ્ણવ છે ને કે જે માનસીમાં પણ ખાંડ પધરાવે છે, તો પછી કે છે હૃદય પડી જાય.
વાણિયા વૈષ્ણવ એ વાણિયા. મને યાદ આયા હતા તારે બૂરો પડી જાય તે લઈ લે છે તારે હા ઠાકોરજી એ- એનો હાથ પકડે છે કે તારા બાપનું છે. હા હા એ વૈષ્ણવ સુરદાસ હાથ. તો એ જઈને સંચય વૃત્તિ થઈ. નિશા નો પ્રસંગ એટલે સંગ્રહખોર આમાં એ વખતે તું એ સંગ્રહખોર પણ એ શબ્દ લીધો તો ને આમાં સંચય ની જોડે સંગ્રહખોર પણ આવે રાઈટ. એટલે સંચય એટલે જ સંગ્રહખોરી. લીનાબેન, સાધનોનો સંચય કરવો એ જ સંગ્રહખોરી, હમ જેની આચાર્ય ચરણે આપણે આમાં પછી ખબર છે હા એટલે શું કહેશે તું બોલ. હા જેની આચાર્ય ચરણે ના કરવાની આજ્ઞા કરી છે, એમ કે હમ. સંચય ના કરવો. કારણ કે સંચય તમને લોભ કરાવે કે આટલું મળ્યું છે, આટલું ભેગું કર્યું છે, હજી બીજું ભેગું કરી દઉં, બીજું ત્રીજું કરી દઉં, એમ. એટલે એ લોભ વૃત્તિને વધારે છે એટલા માટે. એટલે જે છે ને એમના સનમ રાજાએ જે ગયા વીકે વાર્તા જે લીધા હતા નિશામાં, એટલે ત્યારે એમાં એમને સંગ્રહખોરીની રીતે આપણું પણ ત્યારે આ જ ચાલતું હતું. ત્યારે એમ કે સંગ્રહખોરી એટલે પછી કઈ રીતે લૌકિક ની છે આ છે તે છે, સંગ્રહખોરી નહીં, પણ તમે અલૌકિકમાં પણ તમે ઠાકોરજી માટે હું આ લઈ લઉં, આ લઈ લઉં, અને એના માટેની પણ આપણને જે તત્પરતા ના થાય ને કે એના માટે પણ જે સંગ્રહખોરી ના કરવી, તે એ બહુ એમ કે અઘરી વાત છે એમ કે. કારણ કે જ્યારે જલની લોટી કોને આખો દિવસ ગદાધર દાસ જલની લોટી ધરાઈ, રાઈટ, કશું બિરાજતું નતું, બરાબર ને. કેમ કે એ પણ એટલી બધી અઘરી વાત છે કે તમે એવું વિચારો કે સંગ્રહખોરી પણ આવી રીતે ઠાકોરજીમાં પણ કશું નથી, તેનામાં પણ આપણને સંગ્રહ કરવાનો વિચાર ના આવે ને, એ તો બહુ જ અઘરી વાત છે એમ. જે આ રીતે અમને લીધું હતું નિશા. એમાં સંગ્રહનું નતું કીધું, એમાં એટલે સંગ્રહ એવી રીતના એમને કીધું હતું, પણ એમાં કહેવાનો મુખ્ય એ હતો કે એ છે ને એમનો નિયમ હતો ને કે એ આટલી વારમાં આટલી જગ્યાએથી લઈ લેશે, રાઈટ, દક્ષિણા. ના આપવા આવે ને જે યજમાન, હા, અને એ પણ એનું જ અમુક લેવાનું. સમયમાં આપવા હા, આવે તો અમુક, લઈ હા લેવાનું, એવી હા રીતના, હા રાઈટ, કે નહીં તો પછી કઈ નહીં, એમ. એટલે એ પેલું બ્રાહ્મણ વૃત્તિ નતા કરતા કે બધે જઈને જેટલું ભેગું થાય માંગવા એટલું. નતા જતા. હા, બસ એ માંગવા જ. નતા જતા. તો એ જે એમાં સંગ્રહમાં એટલે એમને એ રીતે બતાવ્યું કે કોઈ આવ્યું ના તો પણ એ ગયા નથી, એમ. ત્યાં આગળ એમનું જે નેક છે કે કોઈ આવે ને મળે તો ઠીક છે, ને ના આવે ને ના મળે તો કઈ નહીં. તો એના કારણે પછી ઠાકોરજીમાં પણ ખાલી જલ જ ધરાઈને પણ એ રહ્યા. ગયા ના ને એ જ કીધું કે એ બહુ જ અઘરી વાત છે એમ. હા, બસ એ જ. એટલે એ જ કહું છું કે ત્યાં મુખ્ય એ કહેવા માંગતા હતા કે નથી મળ્યું તો જાત તો તરત મળી જાત, પણ એ ગયા નથી. ભિક્ષાવૃત્તિ નતા કરતા ને. હા, ભિક્ષાવૃત્તિ નથી કરી. એમાં તો સુરદાસજી નો પેલો પ્રસંગ પણ આવે ને, બુઢો બેલ નાથ્યો. લઈ લો તમે જે પ્રસંગને સંગતિ કરવા ચાહતા હોય એ સંગતિ કરીને આની સાથે. પેલો કરીએ વારો દર્શન કરવા માટે ના કે એમના મંગળા તો કે પછી આવીશ, રાજભોગ તો કે પછી આવીશ. નિશા મને મ્યુટ કર હતું, હવે મ્યુટ એક જ નહીં. મિનિટ, એક પૂર્ણ કરજો. કોઈ લઈ લેજો એ પ્રસંગ યાદ કરીને. નહીં લે. યસ નિશા મને મ્યુટ કરને. હા. હા, એટલે હેતલબેન પેલો ખબર છે પેલા કરિયાણા વાળા પેલો હતો વાણીઓ, કે એને બહુ જ વખતે કીધું કે તું મંગળા કરવા ચાલ, શ્રૃંગાર કરવા ચાલ, રાજભોગ કરવા ચાલ, શયન કરવા ચાલ, દરેક વખતે બહાના કાઢે. એ પ્રસંગ. હા, અને પછી એ પ્રસંગમાં છે ને અત્યારે એ જ સુદાસજીની જ વાર્તાજી, પણ એ આને જોડાય છે કઈ રીતે કે વાણિયાની વૃત્તિ કેવી હતી કે ખબર છે, નીચે બહુ જ વર્ણન કર્યા કરે કે આજે તો ઠાકોરજી આ શૃંગાર કર્યા છે, આજે તો પેલા કર્યા છે. એટલે એને તો કમાવાની વૃત્તિના કારણે આવું કરતો હતો, બધાને લોભાવતો હતો, મીઠી મીઠી નીચે વાતો કરે, એની જોડે બધા લઈ જાય વસ્તુઓ,
હવે અને પેલા પૂછી લે કે ઘરે તો આજે શું હતું. શણગાર કરવા જઈશ, રજૂ કરવા જઈશ, બધા સેન્સ સુધીની એને કાયદા કર્યા. પૂછી લે પેલા તને કે આજે તો જેવું છે એટલે ને ચાલજે કીધું આ તો ખોટું હોય તો દર્શન ચાલો તો ચાલે. અત્યારે નહીં, પછી આવીશ, ઘણા પછી આવીશ, અત્યારે તો મારે ઘરાકી જતી રહે એવું બધું કરતા હતા. છેલ્લે એમને દર્શન એટલે કરવા માટે લઈ દંભી હતો, એ છે ને દંભી હતો વાણિયો. બીરબાબેન હતા ને એવા જ કે ભગવાન એ દર્શન કરવા નથી જતો ને વ્રતમાં જવાનું કે છે પણ જતો જ નથી ને પછી સાપ બને છે ને છેલ્લા પછી એનો કીડાનો અવતાર થઈને લીલાના જીવમાં ગુસાઈજીનો ઉદ્ધાર કરે છે. એ પાછી બીજી એ બીજી વાર્તા છે ને અહીંયા વિષય સંબંધી સાથે જોડીને વિષય પર રહીને વાર્તા જોડો પ્લીઝ, વાર્તાને જોડો ત્યારે. એટલે એ વૈષ્ણવી જ વાર્તા હતી ને એવી કે આમ હા, પણ અહીંયા વિષય સંબંધી સંચારી વાત ચાલે છે, રાઈટ? સંચય કરવાનું વાત ચાલે છે, સંચારી નહીં પણ સંચય કરવાનું વાત ચાલે છે, સાધનોનો સંચય. તો એના પ્લીઝ એને 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 જ સ્પર્શ કરીને રહો. આમ તેમ જશો તો બધા બહુ જ વાર્તાજી આવી જશે. એટલે તમે લેતા હોય ને એમાં એ વિષય જ આવતો હોય તો તમે લઈ લો. તો પછી તમે લઈ લો વાર્તાજી, કારણ કે પેલું હતું બધા કહો છો ને એમાં બધું મિક્સ થઈ જાય. હા, એટલે એનાથી ધંધો નથી છૂટતો ને કમાવા પાછળ ગાંડો હોય છે ને તો પણ ગુસાઈજી એને કે એટલે એને કે છે કે તારે તું વ્રતમાં ક્યારે જઈશ, વ્રતમાં ક્યારે જઈશ, તો કે હું જઈશ. છેલ્લા પછી એની સાચવવા માટે એનો એ મરી જાય છે તો સાપ બને છે ને સાપ માંથી પછી કીડો બને છે. પણ ગુસાઈજી હતો એટલે ગુસાઈજી એને કીડાને પેલા જળમાં રહીને પછી એનો ઉદ્ધાર કરે છે. એટલે એ વિષય એ જે વિષય છે એને છોડી નથી શકતો એટલા માટે પછી આવી રીતના એની મિલકત નો સંગ્રહ કરવા કરતો હતો એને સાચવા બીજા જન્મમાં સાપ બનવું પડ્યું. અને એ સાપ બન્યો ને પછી કીડો બને છે કઈક અને કીડો બને છે ને ગુસાઈજી નો ઉદ્ધાર કરે છે. પણ એ ગુસાઈજી એ જીવને લીલામાં તો લે છે છેલ્લા, કારણ કે લીલાનો જીવ હોય છે ને એટલા માટે. ફોઈ બોલવાનો ટ્રાય કરે છે પણ ફોઈ તમારો અવાજ નથી આવતો, ખાલી તમારી લાઈટ જ બ્લિંક થાય છે પણ અવાજ નથી આવતો. પ્રેમિલા ફોઈ બોલતા હોય એવું લાગે છે. બોલી ઓકે, મેં પેલું લાઈટ બ્લિંક થતી હતી એટલે મેં તો કદાચ બોલતા હોય પણ અમને અવાજ ના આવતો ના, હોય. મારો વિડીયો બંધ છે તો કે દેખાય મને જ નથી સમજણ પડતી. કઈ વાંધો નહીં, તમને દેખાય છે, અમને નથી દેખાતું. નથી દેખાતું કશું. અને આ નીતાબેન ને ઊંધું છે, એમને નથી દેખાતો ને આપણને દેખાય છે એટલે બધું પછી પેલા વાર્તાજી પણ આવે મને લાગે છે કે ભૈયા ગોકુલ કબ ચલોગે એ વાર્તાજી આવે કે ના આવે? મને બહુ યાદ નથી. ના આવે ને, એ તો ખાલી નારાયણદાસ બ્રહ્મચરિત્ર યાદ કરાવવા માટે કરે છે ને. ઓકે, એ તો નથી મને યાદ, બહુ યાદી નથી, ખાલી આ તો આ વાર્તાજી બધા બોલ્યા એટલે, પણ એનો પ્રસંગ નથી યાદ મને. નારાયણદાસ. ચલો તો આપણે અહીંયા આગળ આવી ગયા, આટલું થઈ ગયું. હવે ખાલી એક જ છે ને 4 ગુણ. એક મિનિટ ખાલી એક જ વાર્તાજી છે પેલા ડોકરીના હતા ને કે હવે એ આઈ ડોન્ટ નો આવે કે ના આવે પણ એમાં ખબર છે ઠાકોરજીને રોજે રોજની સામગ્રી કરતા હતા અને પછી કે છે કે હવે તો વધારે કરીને રાખવું અને પછી ઠાકોરજી બધું ખાઈ જાય છે રાતના. એ ઠાકોરજી સંબંધી છે પણ બરાબર છે કે ઠાકોરજી પણ એ જ કે છે કે સંગ્રહ ના કરો. એ પોતાના સુખનું નથી, એ ઠાકોરજીના સુખનું. હા, ઠાકોરજીના સુખનું એમ ઠાકોરજીને ના થાય. ઠાકોરજી માટે આ દિવસ આમાં કેવું કે એક સાથે કરીને બેસી નથી જાવ. આજે રાજાએ વાર્તાજી પછી એ જ કીધું ને કે જેટલું જીવથી જેટલું શક્ય હોય તમારાથી એટલું કરતા રહો એમ. અનુકરણ કરીને કે આ કરે તો હું પણ કરી લઉં એવી રીતે નહીં, પણ જ્યાં સુધી આપણા હાથ પગ ચાલે છે, આપણી સ્થિતિ છે કે આપણે કરી શકીએ છીએ ત્યાં સુધી ઠાકોરજીમાં કંઈક ને કંઈક કરતા રહો એમ. પેલી ડોકરી એવું કે આટલું કરી દીધું હવે શાંતિ, તો ઠાકોરજી એક જ ટાઈમ સારું તાર ડોકરીના ધંધો એક કેવા કેવા ભાગ્યશાળી વૈષ્ણવો.
રોજ મને એકલા રોટલી દાળ આપીશ તો ચાલશે, પણ મારા માટે આવી રીતે સંગ્રહ ના કરીશ એવું કીધું. પણ એ તો નિશાબેન એવું કીધું કે નિશાબેન કે કેટલાને બ્રહ્મ સંબંધ આપ્યા છે, પણ બધાને બ્રહ્મ સંબંધ તો બધા જીવને, પણ અમુક જીવને લીલાના જીવ હોય તે જ ઠાકોરની ખરી સેવા કરી શકે છે કે આમ. એ તો હવે આપણે શું જાણીએ એ સ્થિતિ, તો આપણે તો જે છે પણ વલ્લભના પધરાવેલા વલ્લભે હાથ પકડ્યો છે એટલું જાણીને બેસી રહેવાનું, પછી વધારે તો આપણે જાણતા નથી. એમ કે સેવાનો ભાવ ઠાકોરજીની જે લીલાના જીવ હતા એમને જ થયો છે. બ્રહ્મ સંબંધ બધા બહુ જણા લીધું છે, પણ બ્રહ્મ સંબંધ નું પાલન નું અસર અમુક જીવને નથી થતા. પ્રવાહી જીવને, રાજસી જીવ. એક બહુ અવતારે ઊંડો વિષય છે, આટલો બધો જાય. ઉપરનો વિષય નથી, બહુ ઊંડો વિષય છે. બ્રહ્મ સંબંધ લીધા પછી તમે કેવું જીવન જીવ્યા છો, પછી એની વાત આચાર્ય ચરણના સિદ્ધાંતોનું કેટલું પાલન કર્યું છે, એટલે ઊંડો વિષય છે. એવી રીતના એટલું સામાન્ય નથી કે ચલો ભાઈ આમ થાય છે ને આમ નથી થતું. એટલે આપણાથી જે પણ આચાર્ય ચરણની કાનીથી જેટલું થઈ શકે એટલું છે, પછી તો ખબર નથી કોની સ્થિતિ ક્યાં. ગુરુની ના મુખેથી સાંભળેલું છે કે બ્રહ્મ સંબંધ લે તો એક જન્મ નહીં તો બીજો જન્મ નહીં તો ત્રીજો જન્મ પણ એ પ્રભુના શરણે જાય ને જાય જ. કારણ કે બીજ રોપાઈ ગયું ને. હા, હું સાંભળેલું છે. બીજ રોપાય છે. પરીક્ષિતની રક્ષા જ્યારે ગર્ભમાં કરી છે, બીજની રક્ષા કરી, તો પછી એ તક્ષક એટલે તો કલી છે. ખરેખર તક્ષક ના થી ભક્ષણ થવું એટલે કલી પ્રવેશ થઈ ગયો છે. એ કલી નિગ્રહ કલી જ્યારે ભક્ષણ કરી લેશે એવું કહેવા માંગે છે. આપણે જે નાગ એટલે કઈ ભૌતિક નાગ આવીને એમને ડસી જશે એની વાત જ નહીં ચાલતી. પહેલામાં પહેલી શરૂઆત થઈ ગઈ કે જે સોનાનો મુકુટ, કારણ કે આમાં થયું શું ગોટાળો બધો કે પરીક્ષિત રાજાએ જ કહ્યું કે તું આય ભાઈ રે, વાંધો નહીં, બધા કારણ કે રાજા છે, પગે પડ્યો. રાજાને તો બધાને શરણે લેવા પડે, પગે પડ્યો, એને રજા આપી કે હારું ભાઈ તું પણ રે, એટલે જગ્યા પૂછી તો કે તું અમારે. હવે થઈ ગોટાળો બધો ત્યાં જ થઈ ગયો કે એના પર દયા કરી, એને આવવા દીધો, એમાં ઘુસ્યો સૌથી પહેલા એમની જ અંદર. તો આ કલી છે એ ભક્ષણ કરવા આવ્યો છે. હવે જેનું બ્રહ્માસ્ત્રથી પ્રભુએ બીજનું રક્ષણ કર્યું છે, જેના બીજનું, એને કલીને ખાવા દે ખરા? આ કઈ તક્ષક નાગ એટલે કઈ નાગ લઈને ડસી જશે એવી વાત નથી. આ કલી જે પ્રવેશ થઈ ગયો ને એના દ્વારા એમની બુદ્ધિનો ભ્રષ્ટ થયો, અને પછી કોઈક સાધન તો બતાવવું પડે એટલે નાગ બતાવ્યું. પણ એ કલીનો પ્રવેશ થવો અને કલીનો ભક્ષણ, કડીકાળ જે ભરખી જાય છે જીવને, એટલે તો કહે કે જેને કાલ નહીં બાંધે રે એવો માર્ગ શ્રી વલ્લભગણનો, જ્યાં પ્રવેશ નહીં કલીનો. તો આ જે કલી એ જ નાગ, અને એનાથી જ રક્ષણ પ્રભુ જ સ્વયં કરે છે, અને એટલે એમને જ ભાગવતજી પ્રથમ પ્રાપ્ત થયા. પ્રથમ શ્રોતા તો એ જ થયા ને. 7 દિવસ પરીક્ષિત રાજાને, નહીં? તો 7 દિવસ શું છે ને નાગ શું છે ને એ બધી વાત તો એ નથી. મુખ્ય તત્વ આ છે કે કલીથી જે ભક્ષણ થવાનું હતું, તો રક્ષણ પણ ભાગવતજી દ્વારા પ્રભુએ કર્યું. જેવી રીતના ગર્ભમાં રક્ષણ કર્યું છે સ્વયં, એવી રીતના અહીંયા પ્રભુના નામાત્મક સ્વરૂપે પરીક્ષિતનું રક્ષણ. પરીક્ષિત રાજા ની અંદર પ્રભુએ રક્ષણ તો કર્યું, પણ પરીક્ષિત રાજાનું દિવ્ય વસ્તુથી બળી શકે એમ નથી, એટલે એને બાળવા માટે પણ કઈક દિવ્ય વસ્તુ જોઈતી. એટલા આ પરીક્ષિત રાજાનું આ તક્ષક નાગના દંશથી એમનો એ થાય છે એમ. પણ એમને ખરેખર દંશ તો ખાલી ઉપર છલ્લો છે, એમને તો એ તો લીલા ત્યાં સુધી આવ્યું જ નથી. એમને તો ત્યાં ઉદ્ધાર જ થઈ ગયો છે ભાગવતજીના શ્રવણથી. જેની રક્ષા ગર્ભની અંદર પ્રભુ જ કરી શકતા હોય, તો આ શ્રાપથી પણ કઈ પ્રભુ એમની રક્ષા ના કરી શકત? પણ બધાને ભાગવત આપણા સુધી પહોંચાડવા માટે આ કર્યું છે. ના, અને કલિકાલ છે ને તો એમને જ આશ્રય આપ્યો, તો પહેલો એમને જ ડસવા આવ્યો ને. રાજા તરીકે
રાજા તરીકે કલિકાલને આશ્રય આપ્યો, કારણ કે રાજા છે તો આખી પૃથ્વી પર એમનું જ રાજ્ય છે. તો શરણે આવ્યો એટલે કીધું કે શરણે આવે તો રાજા હોય તો આશ્રય આપે જ, જે રાજા છે તો આશ્રય આપવાના જ છે. એટલે આશ્રય આપ્યો તો પહેલો એમના પર જ આવ્યો. તો કહેવાય ને ભસ્માસુર ને શિવ ભગવાને આપ્યું તું વરદાન, તું જેને કરીશ તેને બાળી શકીશ, તો એમના પર જ પહેલા ખતરો કરવા આવ્યો. કલીને આવવાનો ટાઈમ થયો તો એટલે એને આશરો તો આપવો પડે એવો જ. 3 યુગ સમયનું ચક્ર રોકી શકાય છે, એટલે રાજા એને આશ્રય તો આપવો જ પડે ને. આપણે બધી જ જગ્યાએ આખી પૃથ્વી પર એમનું જ રાજ્ય હતું તો કલી જાય કઈ? એટલે પરીક્ષિત રાજાના ચરણમાં આવ્યો. આયો, આશ્રય આપ્યો, એમના પર જ આવ્યો પહેલા, અને પછી પ્રભુએ રક્ષણ કરવા માટે જે સૌથી પ્રથમ કલીનો પ્રવેશ થાય અને કલીનો આખો એ ચાલુ થાય એના પહેલા પરીક્ષિત રાજાને પણ એ દિવ્ય દેહ અહીંયાથી પધારી જવાનું, એટલા માટે એમના થ્રુ જ આવ્યો. ના, કળિયુગ શરૂ થઈ ગયો છે. પરીક્ષિત રાજા વખતે કલીની શરૂઆત થઈ ગઈ છે. શરૂઆત થતા પહેલા નહીં, કલી શરૂઆત થઈ ગઈ છે ત્યાં. એટલે એમને જ પ્રવેશ આપ્યો ને. હા, શરૂઆત થઈ ગઈ છે. કારણ કે એમને અને કેવી રીતે ભરખી જઈ શકે છે એ મુખ્ય બતાવે છે ત્યાં આગળ, કે ભરખી જાય છે, જેને એમને આશરો આપ્યો એને પણ ભરખી જાય છે, એવી રીતે એનો એ ગુણ બતાવ્યો. અહીંયા આગળ રાખીશું આપણે, આશરો લઈ જઈશું આપણે પાછો આના પર ફરી ચાલીશું. આશરો લઈ લેજો. મારે નીકળવાનું છે એટલે આશ્રય પદ કોઈ લઈ લે. હા, ના, લેવાનું જ છે. હું છેલ્લી 5-7 મિનિટ ના, એટલે કોઈને કહેજે એમ કહું છું મારે. ઓકે, જય શ્રી કૃષ્ણ. લઈ લેજો આશરો પ્લીઝ. ચલો, સમય થઈ ગયો છે. મને છેલ્લી 12:38 થી મને એવું છે કે ચલો હવે લઈ લો આશરો. પણ આ એટલો એવો વિષય હોય છે ને. આશરો લઈ લેવા દે ચાલ હવે પહેલા. ચલ હવે પછી વાત કરીએ. મંડે આશરો લઈ લેવા દઈએ. લઉં છું. હા, પ્લીઝ. વલ્લભાદીશ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલ